सरकार काम कर रही है, अधिकारी काम कर रहे हैं, हम साथ में खड़े रख के हम क्या करेंगे? हम साथ में खड़े रख के काम करेंगे तो ये तो सपोर्ट की बात है हमारी। हम यही अहमदाबाद से भाई इतनी सेवा हो रही है, यहाँ पे अच्छे से काम कर रहे हैं, हर लोग काम कर रहे हैं, ऐसा कोई व्यक्ति नहीं जो यहाँ पे काम नहीं कर रहा है। वो लोग ऐसा कह रहे हैं कि बहुत आप सोचिए कि किस तरह का हादसा है, ये विश्व लेवल का हादसा है, छोटा हादसा है क्या? हमने तो वहाँ पे सड़क पे देखा है क्या परिस्थिति है। किसी की बॉडी किसी को थोड़ी दे देंगे, किसी को भी दे देंगे क्या? आप यहाँ पे क्या सेवा दे रहे हैं हम लोग, यहाँ पे कैंप है हमारा। थोड़ा तो सफर करना पड़ेगा ना भाई। कौलसा है कौलसा, कौलसा देखा है हमने। नहीं, आप तो सोच रहे हैं ये लोग भी हमारा परिवार है, हर एक व्यक्ति हमारा परिवार है, ये हर एक व्यक्ति हमारा परिवार है। यहाँ पे जवाब दिया गया है, मुद्दा ऐसा कहना है किसी को जवाब दिया गया है। कोई अपना पराया नहीं है, पॉलिसी सेम है। देखो गुजरात के अंदर हर व्यक्ति को खाना पीना सब तैयारी करी है और इतनी व्यवस्था कितने लोगों के शव प्राप्त हुए वो भी अभी सुप्रीटेंडेंट यहाँ पर अगर हम हमारे भारतीय होने की अगर जो भी स्थिति है, आज भारत के अंदर ये हादसा हुआ है गुजरात में, और गुजरात तो आपको पता है हर समय खड़ा रहा है, हर व्यवस्था में खड़ा है। परिवार ये पूछ रहे हैं कि कितने शव मिले, क्या अभी कंडीशन है, उसका जवाब भी नहीं मिल रहा। ये बात क्यों नहीं बताई? जवाब तो हर किसी को मिल रहा है, किसने बोला? અમદાવાદ ખાતે 12 તારીખે એટલે કે 2 દિવસ પહેલા જે પ્લેન ક્રેશ થયું હતું તેનું આ બિલ્ડિંગ છે, જે હોસ્ટેલની બિલ્ડિંગ છે, જોઈ શકો છો અહીંયા જ ઘટના સ્થળે ખાસ કરીને જે છે તે એર ઇન્ડિયાનું પ્લેન ક્રેશ થયું હતું અને આ જ બિલ્ડિંગ પર જે છે તે પ્લેન આવીને પડ્યું હતું અને આ બિલ્ડિંગ જે છે તે બળીને ખાખ જોવા મળી હતી। મહત્વની વાત કહી શકાય કે આ જગ્યા પર અત્યારે પોલીસ બંદોબસ્ત ખૂબ જ ચુસ્ત કરી દેવામાં આવ્યો છે અને કોઈ પણ વ્યક્તિઓને વગર કામ કોઈ અંદર જવા નથી દેવામાં આવતા। ત્યારે આ તમામ લોકો જે છે તે પોતાના સામાન લઈને અહીંયા ઉપસ્થિત જોવા મળી રહ્યા છે। મહત્વની વાત કહી શકાય કે આ તમામ લોકો જે છે તે હવે અહીંથી ક્યાંક ને ક્યાંક શિફ્ટ થશે। આ સામાન પણ અહીંયા જોવા મળી રહ્યો છે, ક્યાંક ને ક્યાંક શિફ્ટ થશે અને પછી કદાચ અહીંથી બીજી જગ્યાએ રોકાવા જાય તેવી શક્યતાઓ પણ જોવા મળી રહી છે, કારણ કે બિલ્ડિંગની હાલત જે છે તે એટલી ખતરનાક છે, એટલી ખરાબ છે કે બળીને તે બિલ્ડિંગ જે છે તે ખાક થઈ ગઈ છે। પોલીસ બંદોબસ્ત અહીંયા ખૂબ જ ચુસ્ત કરી દેવામાં આવ્યો છે અને પોલીસના પણ દ્રશ્ય ખાસ કરીને આપણે બતાવીએ કે પોલીસ બંદોબસ્ત પણ ખૂબ ચુસ્ત કરી દેવામાં આવ્યો છે અને કોઈ પણ આગળ જવા દેવામાં નથી આવતું। ત્યારે આ કયા પ્રકારની ઘટના હતી તે ખૂબ જ દુઃખદ ઘટના છે અને આ ઘટનાને લઈને આ તમામ જે લોકો છે ત્યાંથી સામાન લઈને અન્ય જગ્યા પર જવા મજબૂર બન્યા છે। ત્યારે કયા પ્રકારની આ ઘટના હતી તે ચોક્કસથી પૂછવાનો વિષય છે, તેમની સાથે વાતચીત કરશું કે क्या कहना चाहेंगे? आप भी हॉस्टल में थे? एग्जॉस्टेड है। शिफ्ट हो रहे सामान, मैडम सामान लेकर शिफ्ट? हाँ, सामान लेके हमको शिफ्ट कर दिया है अभी। अच्छी जगह पर आपको शिफ्ट किया है? हाँ, हॉस्टल में अलॉट करा है। बस जब पता चला तब आपको क्या लगा जब ये दर्दनाक हादसा हुआ? क्योंकि काफी लोगों ने अपनी जान गुमाई है और ये दुखद घटना भी है अपने सब के लिए। बस ચોક્કસથી તો તેમના પણ આંખોમાં આંસુ જોવા મળી રહ્યા છે અને ખૂબ જ દુઃખદ ઘટના છે, કારણ કે જે આ પ્રિમાઇસીસ છે તે હોસ્ટેલની અંદર, તે બિલ્ડિંગની અંદર કોઈક ને કોઈક એવા લોકો ત્યાં હાજર હતા જેમાં ઘણા એવા ડોક્ટર્સ પણ છે, લગભગ તે લોકોએ પણ પોતાનો જીવ ગુમાવ્યો છે। કેટલાક હોસ્ટેલના એવા લોકો છે તે લોકોના જીવ ગુમાવવાથી પણ ક્યાંક ને ક્યાંક આ તે તમામ એકબીજાના સ્ટાફના મેમ્બર છે તેમના પણ દુઃખ તેમનામાં અનુભવાઈ રહ્યો છે અને આ બિલ્ડિંગ છે તે પાછળના બિલ્ડિંગના દ્રશ્ય આપણે બતાવીએ કે કયા પ્રકારની આ બિલ્ડિંગ છે તે બળીને ખાખ થઈ ગઈ છે અને કયા પ્રકારની બિલ્ડિંગ પર આ જે પ્લેન ક્રેશ થયું ત્યારે કયા પ્રકારની ઘટના બની તે આ બિલ્ડિંગના દ્રશ્ય જોઈને જ કદાચ આપ સમજી જશો। અને સમગ્ર ઘટના જે છે તે મહત્વની વાત છે કે અમદાવાદ ખાતેથી બપોરે લગભગ 1:38 આસપાસ જે છે તે આ વિમાન ઉડાન ભરે છે લંડન ખાતે અને ત્યારબાદ તે જે છે અહીંયા અમદાવાદના મેઘાણીનગર ખાતે ક્રેશ કરી જાય છે અને ક્રેશ કરતાની સાથે અંદર રહેલા લગભગ 242 મુસાફરો જે છે તે બળીને ખાક થઈ જાય છે। દુઃખદ અને કરુણ ભર્યું તેમનું મોત થાય છે। ત્યારે એક વ્યક્તિ જે છે તેમાંથી તેનો બચાવ થયો છે, તે અત્યારે હોસ્પિટલ ખાતે પણ દાખલ કરવામાં આવ્યો છે। ત્યારે આ ખૂબ જ દુઃખદ ઘટના છે અને આ ઘટનાને લઈને ચોક્કસથી અનેક સવાલ
જે છે તે આમ તમામના પરિજનો ઊભા કરી રહ્યા છે કે આ ઘટના કયા પ્રકારની હશે અને કયા પ્રકારથી આ ઘટના જે છે તે લોકો માટે છે. બેન, તમે અહીંના જ છો? બેન, અહીંના છો? તમે ક્યાંથી આવ્યા? આશાવાસી તમને જાણ થઈ આ કે 1:40 થઈ. કેવું તમને શું ખબર પડી જ્યારે અવાજ આવ્યો કે એવું કેવું અવાજ આવેલો, બોમ્બ લગા અવાજ આવેલો. તમે જોયું, નજરે જોયું? અવાજ આવ્યો ને કીધું બોમ્બ ફૂટ્યો ને એવો અવાજ આવ્યો. પછી શું થયું? આ બોમ્બ બ્લાસ્ટ થયો, વિમાન ફૂટ્યું. બિલ્ડિંગમાં કોણ રહેતું હતું? આ તો કેન્ટીન વાળા હતા, કેન્ટીન ના ખાવે ડોક્ટરો હતા બધા. ચોક્કસ તે અહીંયા કેન્ટીન હતું, મેશ હતું, ત્યાં તમામ લોકો જમવા બેઠા હતા અને જમવા જ્યારે તે લોકો બેઠા હતા ત્યારે આ જે પ્લેન એ જ વખતે ક્રેશ થયું ત્યારે કેટલાક ડોક્ટરો એવા છે તે મહત્વની વાત છે કહી શકાય કે ઘટના સ્થળે તેમનું મોત થયું છે ત્યારે ખૂબ જ દુઃખદ ઘટના એટલા માટે કહી શકાય કારણ કે સમગ્ર અમદાવાદ રાજ્ય નહીં પરંતુ દેશને હચમચાવતી આ ઘટના છે. કેમેરા પર્સન ઋષિ સાથે પ્રેમ છબે, સમય રિપોર્ટ્સ, અમદાવાદ.